મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ 1632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કામાં રૂપિયા 950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખી અંબાજીમાં શક્તિ કોરિડોર માટે રૂપિયા 1632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ અંબાજી કોરિડોરમાં આ પ્રથમ તબક્કામાં જે કામોના ખાતમુહૂર્ત કર્યા છે તેનાથી આવનાર દિવસોમાં યાત્રિકોને મલ્ટીલેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત બહુવિધ ટુરિસ્ટ એમ્યુનિટીઝ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવશાળી સમારોહના અધ્યક્ષસ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિ પીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રાહ તાલુકાના ઉટવેલિયા ગામે પવિત્ર શંકર ભગવાનના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો. ઉટવેલિયા ગામે જાગીરદાર સમાજ દ્વારા ધ્વજારોપણ કરવામાં આવી. સમગ્ર ગામે ધામધૂમથી શંકર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા અને ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. થરાદથી યાત્રાધામ ડીમાને જોડતા મુખ્ય માર્ગનું કરોડોના ખર્ચે નવીનીકરણ ચાલી રહ્યું છે. માર્ગને પહોળો કરવાની યોજના હેઠળ કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ડામરકામ લાંબા સમયથી અધૂરું રહેતા સ્થાનિક લોકો વાહન ચાલકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. વાવ અને ધણીધર તાલુકાના કેટલાક ગામો તેમજ રાજસ્થાનના બાકાસર વિસ્તારને જોડતો માર્ગ અત્યંત મહત્વનો છે, જેને કારણે રોજબરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. યાત્રાધામ ડીમાથી થરાદ રોડ પર કબજી ભરેલી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માવઠરા જિલ્લાના ફેરપ્રાઇઝ શોપ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સસ્તા અનાજની દુકાનોમાં સંચાલકોએ EFPS પોર્ટલમાં છેલ્લા 7 દિવસથી બાયોમેટ્રિક લોગિન દરમિયાન આવતી એરર અંગે રજૂઆત કરી, જેને કારણે રાશન વિતરણમાં ભારે અડચણ ઊભી થઈ છે. મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નાટક શોનું આજે રાજકોટમાં આયોજન થતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. નાટકના માધ્યમથી ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપ છે. સાથે જ સવાલ પણ કર્યો છે કે શું સરકાર આ પ્રકારના નાટકને મંજૂરી આપી રહી છે.